પ્રસ્તુત છે તારીખ 30 ડિસેમ્બર 2025નું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ કેરિયર એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે બધા સાથે મળીને આજના મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ અને પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવીએ. સારું, તો ચાલો શરૂઆત કરીએ ખેલ જગતના એક મહત્વના સમાચાર સાથે. આપણો પહેલો સવાલ છે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટલે કે BWF ના એથ્લીટ્સ કમિશનના નવા અધ્યક્ષ તરીકે કોણે પસંદ કરવામાં આવ્યા છે? તમારા વિકલ્પો છે: A. સાયના નેહવાલ, B. PV સિંધુ, C. કિદામ્બી શ્રીકાંત અને D. જ્વાલા ગુટ્ટા. અને સાચો જવાબ છે વિકલ્પ B. PV સિંધુ. જી હા, ભારતની સ્ટાર શટલર PV સિંધુને આ મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવી છે. એમનો કાર્યકાળ વર્ષ 2025 સુધીનો રહેશે. આ ખરેખર આપણા દેશ માટે એક ગૌરવની વાત છે. હવે રમતગમતથી આગળ વધીએ અને વાત કરીએ એન્જિનિયરિંગના એક અજાયબીની. ચીને હમણાં જ દુનિયાની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલ ટ્રાફિક માટે ખુલ્લી મૂકી છે. શું તમને ખ્યાલ છે એ કઈ ટનલ છે? ઓપ્શન્સ છે: A. અટલ ટનલ, B. ગોથાર્ડ બેઝ ટનલ, C. થિયાનશાન શેંગલી ટનલ કે પછી D. સેકાન ટનલ. અહીં સાચો જવાબ છે C. ટિયાનશાન શેંગલી ટનલ. જુઓ, આ કોઈ સામાન્ય ટનલ નથી. એ શિન્જિયાંગ ઉઈગુર વિસ્તારમાં આવેલી છે અને એની લંબાઈ છે 22.13 કિલોમીટર. અને એથી પણ વધારે આશ્ચર્યની વાત તો એ છે કે એની મહત્તમ ઊંડાઈ જમીનથી 1112 મીટર નીચે છે. ખરેખર અદ્ભુત. હવે વાત કરીએ મેક ઇન ઇન્ડિયાની એક મોટી સફળતાની. ભારતના પ્રથમ સ્વદેશી MRI સ્કેનર વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું છે? A. તેને બેંગલુરુના સ્ટાર્ટઅપ વોક્સેલ ગ્રિડ્સે વિકસાવ્યું છે. B. તેને ચલાવવા માટે પ્રવાહી હિલિયમની જરૂર નથી. C. તેનો ખર્ચ સામાન્ય MRI કરતાં 40% ઓછો છે. કે પછી D. ઉપરના બધા જ વિધાનો સાચા છે. અને આનો સાચો જવાબ છે D. ઉપરના તમામ. આ એક ક્રાંતિકારી શોધ છે. બેંગલુરુ સ્થિત વોક્સેલ ગ્રિડ્સ દ્વારા વિકસિત આ 1.5 ટેસ્લાનું સ્કેનર હિલિયમ વગર ચાલે છે, જેના કારણે તેનો ખર્ચ સીધો 40% ઘટી જાય છે. હાલમાં તેને નાગપુરના એક કેન્સર ફાઉન્ડેશનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ચાલો હવે કાયદા અને ન્યાય ક્ષેત્રના એક પ્રશ્ન તરફ નજર કરીએ. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે તાજેતરમાં કયા 3 વકીલોને વધારાના સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? અહીં વિકલ્પોમાં નામો આપેલા છે, જરા ધ્યાનથી જોજો. સાચો જવાબ છે વિકલ્પ B. કનક મેદલા, રવિન્દ્ર કુમાર, અનિલ કૌશિક અને દવિન્દર પાલ સિંઘ. આ 3 નામો યાદ રાખજો. આ અનુભવી વકીલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરશે. એ પણ નોંધવા જેવું છે કે કનક મેદલા રવિન્દ્ર કુમાર આ પહેલા રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. હવે એક ખૂબ જ ગંભીર અને દેશની સુરક્ષા સાથે જોડાયેલો સવાલ. આતંકવાદ અને સંગઠિત અપરાધો પર લગામ કસવા માટે સરકારે કયો નવો ડેટાબેઝ લોન્ચ કર્યો છે? A. નેશનલ ક્રાઇમ ડેટાબેઝ, B. લોસ્ટ લૂટેડ એન્ડ રિકવર્ડ ફાયરઆર્મ્સ ડેટાબેઝ, C. ઇન્ટિગ્રેટેડ વેપન મેનેજમેન્ટ સિસ્ટમ કે D. ટેરર એન્ડ આર્મ્સ ટ્રેકિંગ સિસ્ટમ. આનો સાચો જવાબ છે B. લોસ્ટ લૂટેડ અને રિકવર્ડ ફાયરઆર્મ્સ ડેટાબેઝ. આ દેશનો પોતાની રીતે પહેલો આવો ડેટાબેઝ છે જે શસ્ત્રો પર નજર રાખશે. અને એની જવાબદારી કોને સોંપવામાં આવી છે? દેશની ટોચની તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA ને. ચાલો હવે વાત કરીએ આપણી લાઇફલાઇન ભારતીય રેલવેની. રેલ નેટવર્કના મામલે વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? શું આપણે પહેલા ક્રમે છીએ, બીજા, ત્રીજા કે પછી ચોથા? શું લાગે છે? સાચો જવાબ છે D. ચોથું. જી હા, રેલવે નેટવર્કની લંબાઈની દ્રષ્ટિએ આપણે અમેરિકા, ચીન અને રશિયા પછી ચોથા નંબરે છીએ. પણ અહીં એક બહુ રસપ્રદ વાત છે. મુસાફરોની અવરજવરની બાબતમાં ભારતીય રેલવે દુનિયામાં નંબર 1 છે. ઓકે, હવે આપણી સામે એક સાથે 2 સવાલો છે. ધ્યાનથી સાંભળજો. પહેલો સવાલ: તાજેતરમાં કયા ભારતીય રાષ્ટ્રપતિએ INS વાક્ષીર નામની સબમરીનમાં સફર કરી? અને બીજો સવાલ: દેશનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કયું છે? તો પહેલા 7મા સવાલનો જવાબ જોઈએ. સાચો જવાબ છે C. દ્રૌપદી મુર્મુ. આપણા માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ સફર કરી છે અને આ સાથે જ તેઓ ભારતના મિસાઇલ મેન ડૉક્ટર APJ અબ્દુલ કલામ પછી આવું કરનાર બીજા રાષ્ટ્રપતિ બન્યા છે. અને હવે 8મા સવાલનો જવાબ.
દેશનું સૌથી મોટું અને વ્યસ્ત રેલવે સ્ટેશન છે સી હાવડા જંકશન, જે બંગાળમાં આવેલું છે. ત્યાં કુલ 23 પ્લેટફોર્મ છે, જે તેને પ્લેટફોર્મની સંખ્યા અને મુસાફરોની ભીડ બંને દૃષ્ટિએ સૌથી મોટું બનાવે છે. ચાલો ફરીથી 2 પ્રશ્નોની જોડી. પહેલો સવાલ ક્રિકેટ પ્રેમીઓ માટે. 2020 ક્રિકેટની એક જ મેચમાં 8 વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ બનાવનાર પહેલો બોલર કોણ બન્યો છે? અને બીજો સવાલ ખાસ ગુજરાત માટે છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે કઈ બ્રાન્ડ લોન્ચ કરી છે? તો ક્રિકેટવાળા સવાલનો જવાબ છે બી, સોનમ યેશે, જે ભૂટાનના ખેલાડી છે. તેમણે મ્યાનમાર સામે માત્ર 7 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. આ તો અકલ્પનીય પ્રદર્શન છે. અને ગુજરાતના સવાલનો જવાબ છે સી, પ્રભા. પ્રાકૃતિક ખેતીના નામે છેતરપિંડી ન થાય અને ખેડૂતોને તેમના ઉત્પાદનની સાચી ઓળખ મળે તે માટે સરકારે આ પ્રભા બ્રાન્ડ બનાવી છે. અને હવે આપણે આજના સેશનના અંતિમ 3 પ્રશ્નો પર આવી ગયા છીએ. પ્રશ્ન 11 ગુજરાતના બજેટ વિશે છે. પ્રશ્ન 12 એક ખાસ જહાજ વિશે. અને પ્રશ્ન 13 એક પ્રેરણાદાયક પહેલ અને એના સન્માન વિશે છે. ચાલો આ ત્રણેયને જોઈએ. સારો, તો ચાલો આ અંતિમ 3 જવાબો પણ જાણી લઈએ. પ્રશ્ન 11નો જવાબ છે સી, 40%. હા, આ એક વિચારવા જેવો આંકડો છે કે રાજ્યના બજેટનો આટલો મોટો હિસ્સો પગાર, પેન્શન, સબસિડી અને વ્યાજ ચૂકવવા પાછળ જાય છે, જે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોના બજેટથી પણ વધુ છે. હવે પ્રશ્ન 12નો જવાબ છે બી. તે 2000 વર્ષ જૂની ટેકનોલોજીથી બનેલું છે અને તેમાં એન્જિન નથી. આ કેટલી અદ્ભુત વાત છે. આપણા પ્રાચીન દરિયાઈ વારસાનું આ જીવંત પ્રતીક છે, જે માત્ર પવનની શક્તિથી ચાલે છે. અને છેલ્લે પ્રશ્ન 13નો જવાબ છે બી, ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ. અનંત અંબાણીને તેમના વનતારા પ્રોજેક્ટ દ્વારા વન્યજીવ સંરક્ષણ માટે કરેલા અસાધારણ કાર્ય બદલ આ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. અને એ પણ યાદ રાખજો કે તેઓ આ એવોર્ડ મેળવનારા સૌથી યુવાન અને પ્રથમ એશિયન વ્યક્તિ છે. તો આ હતા આજના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. આ ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી તમને તમારી પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે. ફરી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો. નમસ્કાર.